પહેલાં તમારે જવાનું છે પ્લે સ્ટોર પર। પ્લે સ્ટોર પરથી આપણે બે એપ્લિકેશનો ડાઉનલોડ કરવાની છે। યાદ રાખશો મિત્રો, બે એપ્લિકેશનો છે। એકનું નામ છે NSP OTR, લખશો તમે NSP OTR। આ એક એપ્લિકેશન છે NSP OTR। તમે જોઈ શકો છો અહીંયા આ એપ્લિકેશન આવી ગઈ છે NSP OTR, બરાબર। આને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। એક આ એપ્લિકેશન છે અને બીજી એક એપ્લિકેશન છે એ છે આધાર ફેસ આઈડી, બરાબર। एक आधार फेस आईडी है, बराबर। एक आधार फेस आरडी। तो आ जे आधार फेस आरडी है आ एप्लिकेशन तमारे डाउनलॉड करवानी है। बे एप्लिकेशनों फरजियात होवी जरूरी है तो ज एनुं रजिस्ट्रेशन थशे। हवे आ एप्लिकेशन तमे ओपन करशो तो अहींया ओपननो ऑप्शन नहीं आवे। ए डायरेक्ट ज्यारे आपणे एनुं रजिस्ट्रेशन करीशुं, OTR करीशुं, त्यारे फेस નું જ્યારે ઓથેન્ટિકેશન કરવાની જરૂર પડશે ત્યારે ડાયરેક્ટ ઓપન થશે, બરાબર। તમારે એને ઓપન કરવાની પણ નથી। તો સૌથી પહેલાં આપણે જઈએ अपनी जे NSP ની જે એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી છે એની અંદર આપણે જઈએ, એને ઓપન કરીશું આપણે। તો જ્યારે તમે એપ્લિકેશન ઓપન કરશો તો તમારી સામે આ રીતે એક લોગિન, રજિસ્ટર, પછી eKYC બાય ફેસ ઓથેન્ટિકેશન અને ચેન્જ મોબાઈલ નંબર આ રીતે તમને સ્ક્રીન જોવા મળી જશે। तो मित्रों तमारे रजिस्ट्रेशन पर क्लिक करवानुं छे। अहींया बधी सूचनाओं आपेली छे। नीचे तमे जुओ अहींया बे खरा तमारे करी अने नेक्स्ट पर आपणे क्लिक करी देवानुं छे। याद राखशो रजिस्ट्रेशन जो मोबाइल नंबर छे ए आपणी पासे होवो जोईए वालीनो। अहींया वालीनो आपणे मोबाइल नंबर नाखवानो छे। जे मोबाइल नंबरनी अंदर आपणे OTP आवी शके अने खास ध्यान राखशो के जे आधारनी अंदर आपेलो ए ज मोबाइल नंबर आपणे अहींया नाखवानो छे। अहींया OTP आवी जाय एटले OTP तमारे नाखी देवानो छे। नीचे कैप्चा आपेला छे एने तमारे फिल करी देवाना छे। एनी पछी कैप्चा फिल करशो एटले आगळ नेक्स्टનું જે ઓપ્શન આવશે એમાં વેરીફાઈનું ઓપ્શન છે, એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જોશો રજિસ્ટ્રેશન થઈ ગયું છે મોબાઈલનું। તો મિત્રો સૌથી પહેલાં તમને આ સ્ક્રીન જોવા મળશે। આ સ્ક્રીનમાં તમે જોઈ શકો છો લખ્યું છે આઈ હેવ આધાર, એની પછી લખ્યું છે આઈ હેવ નોટ અસાઇન્ડ, આઈ હેવ EID અને પછી લખ્યું છે આઈ ડોન્ટ હેવ આધાર અથવા EID। तो एनो मतलब एवो छे कि जो तमारी पासे आधार है, बाळकनो आधार है, नंबर है अहींया, तो तमारे नीचे आधार नंबर नाखीने सेंड OTP करीने आगळ वधवानुं छे। जो नथी तो शुं करवानुं छे, एनी पछी जे लख्युं छे आधार नॉट असाइन्ड एना पर तमे क्लिक करशो तो आ एक तमने स्क्रीन जोवा मळशे। नीचे तमे जोयुं छे कि त्यां EID नंबर नाखवानो छे, EID डेट अने जे दिवसे तमे रजिस्ट्रेशन कराव्युं छे ए समय अहींया नाखवानो छे। एनी पछी आपणे एने वेरीफाई करीने आगळ वधवानुं छे। અને તમારી પાસે એ પણ નથી, मतलब કે ઘણા બધા બાળકો એવા હોય છે કે જેની પાસે આધાર છે જ નહીં, તો ફાધર, મધર કે પછી જે ઓર્ફેન હોય તો એના ગાર્ડિયનનો આધાર નંબર અહીંયા નાખી અને પછી આપણે સેટ OTP કરીને આગળ વધવાનું છે। તો અહીંયા મારી પાસે આધાર નંબર અવેલેબલ છે એટલે હું આધાર નંબર નાખી અને આગળ OTP ક્લિક કરીશ। અહીંયા આગળ એગ્રી પર ક્લિક કરીશું, આગળ પ્રોસેસ થશે અને પછી એક OTP आवशे तमारे मोबाइल अंदर ए नाखवानो आवशे। एनी पछी ए आधार जे वेरीफाई थई जशे, बराबर। एनी पछी आ स्क्रीन तमने जोवा मळशे। एनी अंदर बाळकनी जे विगत छे ए बधी अहींया जोई शको छो, बराबर। बधुं एनुं डिटेल आवी जाय छे। नीचे मधर्स नेम, फाधर्स नेम अने ईमेल ID नाखवानो छे। ईमेल ID तमे कोई बी नाखी शको छो, बराबर। स्कूलनुं होय तो एमनी पासे ना होय अवेलेबल तो ए पण तमे अहींया नाखी शको छो, बराबर। मधर्स नेम एनी पछी फाधर्स नेम अने पछी ईमेल ID नाखी देवानुं छे। अहींया आटલું નાખ્યા પછી નીચે તમને ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે એ જે કેપ્ચા આવે છે કેપ્ચા ફિલ કરવાનું છે અને નેક્સ્ટ પર તમારે ક્લિક કરી દેવાનું છે, બરાબર છે। નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે એ ઓથેન્ટિકેશન થશે। અને ખાસ ધ્યાન રાખશો મિત્રો, અહીંયા જે દેખાઈ રહી છે આ જે છે એ એનો OTR નંબર નથી, યાદ રાખશો। आ रेफरन्स नंबर है અને આ રેફરન્સ નંબરને આપણે કોપી કરી લેવાનો છે અને આ રેફરન્સ નંબરથી આપણે લોગિન કરવાનો છે। હજુ આપણો OTR નંબર બન્યો નથી, યાદ રાખશો। આ OTR નંબર નથી, બરાબર છે। આ ફક્ત આપણો રેફરન્સ નંબર છે। આ રેફરન્સ નંબરને આપણે અહીંયાથી કોપી કરી લેવાનો છે અને પછી લોગિન પર ક્લિક કરવાનું છે। તમારી પાસે પહેલાથી આ નંબર હોય તો ડાયરેક્ટ તમે લોગિન કરી શકો છો, બરાબર। લોગિન પર ક્લિક કરશો એટલે અહીંયા રેફરન્સ નંબર નાખવાનો છે। એની પછી સેન્ડ OTP કરશો એટલે મોબાઈલ નંબર જે આપણે રજિસ્ટર કર્યો છે એના પર OTP જશે। એ OTP અહીંયા તમારે નીચે જે એન્ટર OTP કરી છે નાખવાનો છે। એની પછી ઇમેજ કેપ્ચા લખ્યું છે ત્યાં જે ઇમેજ આવે છે એ ઇમેજ એટલે કે કેપ્ચા જે નીચે આવશે એ આપણે અહીંયા ફિલ કરવાના છે, યાદ રાખશો મિત્રો। અહીંયા આપણે OTP આવી ગયો છે એનો નાખી દઈએ।
અહીંયા કેપ્ચા આવતા ઘણી વખત વાર લાગે છે, ધ્યાન રાખશો, ધીરે ધીરે જોશો. પછી અહીંયા આપણે નેક્સ્ટ પર આપણે ક્લિક કરી દેવાનું છે. અહીંયા બરાબર ઇમેજ નાખી દીધી છે મેં, કેપ્ચા. નેક્સ્ટ પર ક્લિક કરીશું એટલે અહીંયા પછી આપણે જોશો કે ફેસ ઓથેન્ટિકેશન કરવાનું છે. હવે તમે ક્લિક કરશો તો પેલી આપણી જે એપ્લિકેશન ડાઉનલોડ કરી છે આધાર RD વાળી એ ઓપન થશે. અહીંયા એગ્રી પર ક્લિક કરવાનું છે. એની પછી અહીંયા સ્ટેપ 1 2 3 4 સુધી આવશે અને 5 જ્યારે આવશે એની પછી બાળકને સામે ઊભું રાખવાનું છે. આપણે યાદ રાખશો મિત્રો, અહીંયા બાળકને સામે ઊભું રાખી અને બાળકનો જે ચહેરો છે આપણે સ્કેન કરવાનો છે. એની આંખોને આપણે બ્લિંક કરવાનું કહેવાનું છે અને એ બ્લિંક કરશે, કમ્પ્લીટ એનો ચહેરો કમ્પ્લીટ આવી જશે એટલે એ ઓથેન્ટિકેશન થઈ જશે. આપણે બધાને યાદ છે કે ગઈ વખતે આપણે આધાર eKYC જ્યારે કર્યું હતું ત્યારે આ પ્રોસેસ આપણે કરેલી છે, બરાબર. હવે બાળકનો જે ચહેરો છે એ કેપ્ચર થઈ જાય એની પછી એનો જે આપણે નંબર OTR નંબર છે એ હવે તૈયાર થઈ ગયો છે. આ જે છે એ OTR નંબર છે મિત્રો, અને આને આપણે કોપી કરી અને રાખી મૂકવાનો છે અથવા લખી લેવાનો છે કોઈ બી જગ્યાએ. અને આ જે નંબર છે એ નંબરને આપણે આપણા સ્કોલરશિપની અંદર નાખવાનો છે. ત્યાં તમે આ નંબર નાખશો એટલે એ બાળકની જે બધી વિગત છે એ નીચે આવી જશે અને પછી એને તમે આગળની જે પ્રક્રિયા છે, મતલબ કે આગળ જે ફિલ કરવાનું છે એનું ફોર્મ એ તમે કરી શકશો. તો મિત્રો આ એક તમને ડેમો બતાવ્યો છે મેં અને આ આપણો OTR નંબર છે. કોઈ બી જગ્યાએ તમને કોઈ તકલીફ પડે તો મને કોલ કરી શકો છો, સારા સમય પહેલાં, સારા સમય પછી મેસેજ કરી શકો છો અને કોમેન્ટ તો કરી શકો છો. તમે વિડીયોની નીચે કોમેન્ટ કરીને લખશો તો હું ત્યાં પણ તમને એનો જવાબ આપવાની કોશિશ કરીશ. તો મિત્રો બની શકે એટલી સારી રીતે તમને માહિતી આપવાની કોશિશ કરી છે. કોઈ પણ તકલીફ હોય તો જરૂર મેસેજ કરશો. વિડીયો પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, વિડીયો લાઇક કરશો, કોમેન્ટ કરશો અને વધારે ને વધારે શિક્ષકો સુધી પહોંચાડશો જેથી બધા જલ્દીથી આ કામ